એમ બોલવાનું પછી હાલો પછી પછી કે માર છે ને તો ભેગું કરવું કઠણ થઈ જાય. તો હું તો એમ કહું કે વરસાદ ન આવે તો સારું, કારણ કે અટાણે વરસાદ સારો. ના ફ્રેન્ડ આવી ગયા છે. ગામ નામ તો આપણે ખબર નથી. કયું ગામનું નામ? હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. અને જો કે તમે બધા મારા વિડીયો જોવો એટલે હારામ હારું જલસા જક્કાસ હશે. અને આજે તો ભાઈ મોડું થઈ ગયું છે વિડીયો ચાલુ કરવામાં, કારણ કે તમને બધાને ખબર છે કે કાલે હું વિડીયો બનાવતી હતી કેટલા વાગે, રાતના 12 સાડા 12 વાગે. અને અમે હુતા હે કંઈક 3 વાગે, 3 વાગ્યા સુધી બેઠા હતા, વાતું સીધું કરી. અને પછી મેં કીધું હવે હુઈ જાય. 3 વાગ્યા અને રાતે વરસાદ આવતો હતો. અહીંયા તમારા ગામમાં કેવો વરસાદ આવ્યો હોય કમેન્ટ કરી દીજો. અહીંયા તો અમારી ઘરે તો વરસાદ આવતો હતો. પોરબંદર જિલ્લાનું ખીદડ ગામ છે, મારા મમ્મીનું ગામ. અહીંયા તો વરસાદ આવતો હતો. અને તમારા ગામમાં વરસાદ આવતો હોય કમેન્ટ કરી દીજો. અને હું હિમાંશુને મેલી આવી હિરલબેન આંગણવાડીએ, અને મારી મમ્મી વૈયા ગયા છે વાડીએ, અને હું આરામ કરું છું. આપણે એક મમ્મીની ઘેર આવીએ એટલે આપણે જલસા જ હોય. હવે આપણે આજ તો કંઈ કરવાનું નથી, થોડું ઘણું ફોનમાં આડાવરું કરવાનું છે. અને રામુ વૈયા ગયા છે ઘેરે. રામુ સવારમાં કંઈક 6 વાગ્યાના ઘેરે વૈયા ગયા છે, વહેલા પૂગી ગયા છે. અને મારે ફોનમાં થોડું કામ હતું એટલે મેં રામુનો મોબાઈલ લઈ લીધો અને એનો મોબાઈલ, મારો મોબાઈલ, બે ફોન અટાણે મારી પાસે છે. મારો ફોન મેં લીધો ઘડીક ચાર્જિંગમાં, અને મેં કીધું આમાં વિડીયો ચાલુ કરી દે. તો હિમાંશુ આ ઘડી આવી ગયા છે. અને હું બાયણે ઘુમરા મારી લીધા ઘડીક. ચાલો વિડીયો ચાલુ કરી દે. આજુબાજુ કોઈ દેખાતું નથી. અને વરસાદ આવ્યો તો જો અહીંયા ધૂળમાં સાટા ઘાયગા દેખાય, ઉમાં સાટા ન દેખાય. ચાલો ઘડીક પછી પાછું ચાલુ. હું કેસ કાસા પાપડ ખાવા. અહીંથી આંગણવાડીએ શું ખાધું તું? ક્યાં ખાધું તું? કઈ ખાધું નથી. તો અહીંયા શું ખાધા? એફર. એને પાપડ કહેવાય, ઈ કાસા. ખાધા પાપડ એમ કે હાલો પાપડ ખાવા. પાપડ ખાવા. કેમ છો? કેમ છો? પછી આપણે કેમ બોલ્યા? મેળી પે જાય તો કેમ બોલતા? મજામાં. કેમ છો? હાય ફ્રેન્ડ એમ કેમ કહેતા? હાય ફ્રેન્ડ કેમ છો? મજામાં. અમારી ઘરે હાલો. અમે ઘરે આવ્યા. પાપડ ખાવા. પાપડ ખાવા. પણ કાચા કાચા છે, હજી બનાવ્યા નથી. કે તેડવા કોણ આવ્યું તો આંગણવાડીએ? હિરકી મારી. હિરકી માસી? કેની માસી છે ઈ? મારી મારી. તારી માસી નથી હો. કેની મારી છે? છે માનવ ભૈયાની. ના મારી છે. ના મારી છે. જો અમારી હિમાંશુ આંગણવાડીએથી આવતી રહી ને હિરલબેન તેડવા ગયા હતા. કા હિરલ માસી આવી હતી ને તેડવા? એમાં હિમાંશુ વાતું કરે છે ને, માઇકમાં બોલે. માઇકમાં તો કેવો અવાજ આવે. બોલતા એમાં. હેલો. એમ બોલવાનું. પછી હેલો. પછી કે મારું બનાવીએ મોબાઈલમાં ચાલુ કરી ગયું એમ બોલાય. મોબાઈલમાં ચાલુ કરીને પછી બોલાય. હા. કીધું કાસા કાસા કા ખા. તો કાજા ખાય. એ મારે કા સાગોલિયા પાડે. કાસા ના ખવાય. હિરલ માસીને કે મને બનાવી દે એમ કે. એને કાસા જ ભાવે, એ જગ્યાએ કાસા જ ખાઈ આવે. ભૂંગરા લઈએ ને તા ભેગા ઈ ચાલુ કરી દે છે કાસા કાસા ખાવાનું. કા કિન્યા લઈ દીધા? હાલો હું આવી ગઈ હું મેળી પર વિડીયો બનાવવા. અને અમારી હિમાંશુ તો હોઈ ગઈ હે. હિમાંશુ બપોરે તોફાન કરતી હતી પણ અટાણે હોઈ ગઈ. અને મારે થોડું ઘણું ફોનમાં બધું કામ હતું એટલે મેં વિડીયો ચાલુ નતો કર્યો, પણ અટાણે વિડીયો ચાલુ કરી લીધો હે. અને એક ઢાકલા જેવું થઈ ગયું હે ભાઈ વાતાવરણ. તો જો હે વાદળા તો જો અહીંયા અમારે જો આ રાવણો હે, રાવણાની બાજુમાં વાદળા તો જો કેવા મસ્તીના હે. ને વરસાદ થાહે, ઘણી ઠેકાણે વરસાદ જોઈએ છે. અને અમારા ગામમાં કદાચ થાહે, કંઈ નક્કી ના કહેવાય. જોઈએ હવે વરસાદ થાય કે ન થાય. કાલે તો થયો તો, થોડા ઘણા સાટા આવ્યા હતા, વાંધો નહોતો આવ્યો. હું આવી ગઈ હું મેળી પર વિડીયો બનાવવા. આજ કોઈ છે નહીં વિડીયો બનાવો એમ. આજ આપણે એકલા વર્ષ ચાલુ કરી દીધો વિડીયો. મારા પપ્પા અને મારા મોટા પપ્પા જો અહીંયા ઊભા છે. મારી મમ્મી અંદર બેઠા છે. બધા ખાય છે માંડવી. મેં કીધું માંડવી ખાઈ લો,
કારણ કે આખરી ઘડીક પછી વરસાદ આવશે ને તો ભેગું કરવું કઠણ થઈ જાય. તો હું તો એમ કહું કે વરસાદ ન આવે તો સારું, કારણ કે અટાણે વરસાદ સારો નહીં, કારણ કે અટાણે ઘણા બધાની વસ્તુ બાયણે પડી હોય, કોઈ ઢોરનું છે, કોઈ બીજું છે, ઘણું બધું હોય, સામાન બધું પલળી જાય. કારણ કે ચોમાસામાં તો આપણને ખબર હોય એટલે આપણે બધું હાંસવી લઈ. આવા ઉનાળામાં કેમ હાંસવું? અટાણે તો ઉનાળો હતો અને પાછો આમાં ચોમા બે મિક્સ થઈ ગયું છે, તો કંઈ ખબર નથી પડતી. તો હું તો આવી ગયું વિડીયો બનાવવા. મારો કાકાનો છોકરો ગયો છે ગામમાં, મારે એને મોકલવો હતો, કેવું હતું પછી તો મારી મોર હટકી ગયો છે. તો હવે જોઈએ કાવ કરીએ. હાજે જમવાનું તો આપણે તો કંઈ બનાવવાનું છે ને, હિરાલબેન મકવાણા બનાવી છે, આપણે આરામ કરવાનો છે. તો થોડાક ઘણા ફટાફટ લઈએ પેલા તો મસ્તીના. હાલો, હું તો જો અહીંયા ફરવા નીકળી ગઈ હું, મેળી ઉપરથી ડાયરેક્ટ અહીંયા હટકી ગયા, સાટા આવે છે. અને અમારા આ કોલેજ કી બાજુ મંડપમાં ક્યાં આઈ ડોન્ટ નો, ગાડીમાં ખાલી બેસી જવાનું. આ તો એના ફ્રેન્ડની ગાડી છે, એના ભાઈના ફ્રેન્ડની ગાડી છે, એને તો બીજે ક્યાં જવાનું છે. આવું હોય તો હાલો બતાય મંડપમાં. ગેસ મકવાણા, પણ આ વરસાદ આવે નું કામ કરવું? આમ જો અડધો ફોન તો મારો છે. છત્રી લેતા જાશું, આવું એ ફાઇનલ જ છે. ભેગું કરી લેવું કા? એવું કઈ લેવું આજ તો કાવ કીધું ઈમડી જો ઈમડા ગમે એમ રાડું નાખો ને ઈમડું કઈ ભેગું નહીં થાય. ભેગું કરવું હોય તો આ કેમેરાની આ બાજુ આવવું પડે કે નહીં? સાચી વાત ને? અમે આવી જાય ગમે એવું છે એટલે મેં કીધું આવું ઘડી કામ, અમે ઘડી કામડા ફરવા આવી ગયા અને અમારે જો ગિરીશભાઈ ને જવું છે. કોઈ લઈને જ જાતું, એવું લઈ જાય એમ કે તને નહીં મને કોઈ નથી લઈ જતું એમ કે. ચલાવ્યું તો કરીએ પણ ના હોય તો પછી અમે કેટલું ખબર બાંધીને તો ના લઈ જાય. તારે એમ કેવું છે કે બેન જો ગાડી તૈયાર પડી છે, હાલો બેસી જાઓ. હાલો અમે તમને બેહાડશું તો બીજી વાહે ઓલી બીજી તૈયાર થાય આપણી હિરલબા, હિરલબેન મકવાણા ઈ તૈયાર થઈ જાય તો વળી ત્રીજી. જો અમારે ચાલુ થઈ ગયો છે. વરસાદ આવે એટલે ગાડી એવું છે. હાલો લઈ લો થોડોક. જો અમારા વિપુલ મકવાણાના ફ્રેન્ડ આવી ગયા છે. ગામ નામ તો આપણે ખબર નથી. કયું ગામનું નામ? ઓરિયા. ઈ વરી કયું? એ તમે આવો એ બાજુ. હે વિપુલ ઈ વરી કયું? ગોઈબ બાજુ. ગાડીઓ નવી છોડાવી છો ભાઈ, કઈ ઘટે નહીં. વિપુલ નવી ગાડી હે એવું છે? અમારે તો કોઈ ધક્કા ના માર્યા, ધક્કા જ મારતા અમારે તો ઘટે છે. હપ્તા ભરવાનું બાકી છે. બ્રો જાને કા હે? બ્રો આવી જાય આ ઘડી તાત્કાલિક. બસ બૂટ પહેરી લો, પછી બીજું કઈ લેવાનું છે? નહીં બસ પછી એવું છે? હાલો આપણે હટકી જાય.